નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અદાણી ફાઉન્ડેશનનું કચ્છમાં વિશાળ સ્તરનું વૃક્ષારોપણ। 2,46,000 વૃક્ષો રોપાયા અને ઉછેર કરવામાં આવી રહ્યો છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશને કચ્છમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળો વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરી છે। ફાઉન્ડેશન દ્વારા અદાણી વન પહેલ હેઠળ કુલ 25 અદાણી વન વિકસાવવામાં આવ્યા છે, જેમાંથી 20 ગામ સ્તરે તૈયાર કરાયા છે। આ અંતર્ગત 76.5 એકર વિસ્તારમાં 1,56,951 વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત શાળાઓ, હોસ્પિટલો, મંદિરો, સમાજવાડીઓ અને અન્ય જાહેર સ્થળોએ 1,08,766 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે। આમ મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધી કુલ 2,64,817 વૃક્ષોનું રોપણ પૂર્ણ થયું છે। વર્ષ 2026-27 દરમિયાન 8 નવા અદાણી વન વિકસાવવા તેમજ 40,000થી વધુ વૃક્ષોનું રોપણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ કામગીરીમાં વિવિધ ગ્રામ પંચાયતો અને સ્થાનિક ગ્રામજનોના સહયોગથી કચ્છમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળ્યું છે। દર્શક મિત્રો, આજે તારીખ 4 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।